સાહેબના યુટ્યુબના વિડીયો રેગ્યુલર જોયા કરું છું. સોશિયલ મીડિયામાં હું એમના ચાલો બદલીએ જિંદગી કાયમ જોઉં છું. હું એમને ફોલો પણ કરું છું ને પહેલાં સેમિનાર હતો એનામાં હું આવેલી પણ છું. જે નાના નાના ઉપાય બતાવે છે એ ઉપાય બહુ સરસ હોય છે. બહુ જ સરળ અને બહુ સારા ઉપાય બતાવે છે. એ કરવાથી આપણને એક માનસિક શાંતિ મળે. એટલે મને અનુભવ સારો છે એમનો. તો એ મેં અનુભવ કર્યું છે અને એના રીતે હું આજે અહીંયા આવ્યો. ભૂપેન્દ્રસિંહ. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ ભાઈ. અમેરિકા જવાની ઈચ્છા છે. ચાલ્યા જાઓ. છોકરા અલગ રહે છે એટલે હું સમજો નહીં સાહેબ, તમારી અમેરિકા જવાની ઈચ્છા છે પણ કયા બેઝ પર? ફરવા જવા માટે. ફરવા છે તો કેટલી ઉંમર થઈ અત્યારે? 65. તો મૂકી દો, આરામથી આપે છે. ના, એ તો મળી ગયા, વિઝા તો મળી ગયા. હા, 10 વર્ષના વિઝા મળી જ જશે, આપે છે અમેરિકા. ફરવા તો બોલાવે જ છે લોકો. મળી ગયેલા છે વિઝા તો મળી ગયેલા. હા, તો ફરી ના હોય ને, શું વાંધો છે? ને છોકરા અલગ રહે છે તે આપણી પર કોઈ ધ્યાન નથી આપતા. જો છોકરાના સ્થાનમાં 5મા સ્થાનમાં સૂર્ય અને રાહુ બેઠેલા છે, બરાબર. 5મું સ્થાન પિતા સાથે બી સંબંધ બતાવે અને દીકરા સાથે બી બતાવે. તો 5મા સ્થાનમાં સૂર્ય અને રાહુનું ગ્રહણ છે, તો મે બી કદાચ તમારા બચ્ચાઓ તમારા ન થાય, બરાબર. તેનો બહુ ભરોસો નહીં રાખો. તમારી જાત પર તમારે જે કરવું છે એ કરો. પ્રોપર્ટી છે બધું તમારા નામે, બસ એ રવા દેવાનું. એટલે છોકરા આવે જ છે એટલે વહુ બી આવે ને છોકરો બી આવે. પ્રોપર્ટી હોવી જોઈએ આપણી પાસે. ખ્યાલ આવ્યું? એ આપી દે હોય એમાં એનો ભાગ નાખી દીધો ને વેરા બિલમાં એનું નામ આવી ગયું તો આપણે ગયા. એટલે એ ધંધો નહીં કરવાનો. બસ સિમ્પલ સીધો સાદો હિસાબ આમાં બતાવે છે. સાહેબ, તમને બી ઘણી બધી વસ્તુઓનું નોલેજ આવે છે પણ તમે કોઈને કહી નથી શકતા. તમે છેલ્લે ફાંસીએ લટકાવવાનો હોય ત્યારે પાટિયું નહીં હટે એવું બને ને. ગુરુ શનિ ભેગા છે, થોડીક હોશિયારી વાપરીને ચાલો બધું સરસ થઈ જાય. કેટલું ભણેલા છો? એસએસસી અત્યારે કામ શું કરો? કઈ નહીં, રિટાયર થઈ ગયેલા છે. એટલે શેમાંથી રિટાયર થયા? સુગર ફેક્ટરીમાં નોકરી. શુગર ફેક્ટરીમાં. થોડાક વિચાર થોડા ઓછા કરો, કેમ કે બહુ વિચાર કરો. કરવું બહુ બધું છે પણ થતું નથી, એ પણ મુશ્કેલી છે, હે ને. ચીડિયા ઘર કા શેર, 3જા સ્થાનનો મંગળ, પાંજરામાં પુરાયેલો વાઘ પણ પાંજરે પુરાયેલો. એ ખાલી ગુરક્યા કરે, એનાથી થાય કંઈ નહીં. એવી જિંદગી છે તમારી. સાહેબ એકલો જ છે ને, મિસિસ એક્સપાયર થઈ ગયા 7 વર્ષ. હા, એ છે સાહેબ, પણ તમે જો અમેરિકા જવું છે ને વિઝા છે તો ત્યાં કોણ છે? કઈ નહીં, એક દોસ્તાર કઈ છે એટલે એને આ ભરોસે જવાનું. હા, તો ફરી આવો, એક વખત ફરી આવો, બીજું કંઈ છે નહીં ત્યાં, બરાબર. બાકી પૈસા સાચવવા હોય તો ઇન્ડિયામાં રહો ને વાપરવો હોય તો જઈને આવો. હા, ત્યાં અમેરિકામાં છે કંઈ નહીં, બધા કંઈ ખાલી પૈસા સિવાય કંઈ નથી, ત્યાં કોઈ જિંદગી નથી. એટલે એમાં કોઈ બહુ મજા નહીં આવે. એટલે છોકરા સાથે સંબંધ કેવી રીતે સારો રહે? દર અમાસને દિવસે એક નારિયેલ, એક મુઠ્ઠી બદામ ઓવારીને વહાવો, એનાથી ફાયદો રહેશે, બરાબર. અને ઘઉં ગોળ તાંબુ રવિવારે મંદિરમાં દાન કરો. અને ચંપલ પહેરીને ચાલો કાયમ, ખુલ્લા પગે ચાલો નહીં જાય, ઓકે. અને એક મોતીની વીંટી પહેરી લો જમણા હાથની છેલ્લી આંગળીમાં, ચંદ્રની, બરાબર. આ સફેદ ચંદ્રની એ પહેરી લો. તમારા વિચારો બહુ હાઈ છે, એને કંટ્રોલ કરો. સિદ્ધાર્થ ગાંધી. જય શ્રી કૃષ્ણ સર. જય શ્રી કૃષ્ણ ભાઈ. મારો બાબો છે, 30 વર્ષની ઉંમર છે, પોતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, બરાબર. 21મા વર્ષની ઉંમરે જ ફર્સ્ટ ટ્રાયલમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્સી પાસ કરી દીધી હતી. હોશિયાર બહુ છે, અત્યારે ડેટા સાયન્સનું આગળ ભણે છે. 30 વર્ષની ઉંમર છે. કેટલી? 30 વર્ષ. હવે ભવિષ્યમાં એના માટે નોકરી સારી કે ધંધો સારો, એક તો એ સવાલ છે. અને બીજું કે થોડુંક એનું જો એમાં સેટલમેન્ટ થાય નોકરી ધંધામાં તો પછી એના લગ્નની વાત ચાલે. સીએ તો થઈ ગયો ને તમારે, તો પછી હવે લગ્નમાં શું વાંધો આવે? એટલે એને 7 વર્ષ પ્રેક્ટિસ કરી, પણ આ જનરેશનને કેવું છે કે એમના પ્રમાણે અમુક વસ્તુ સિદ્ધાંતવાદી બહુ છે પોતે. એટલે એને એવું છે કે હું મારા પ્રમાણે એનું નથી થતું તો મને આ સિદ્ધાંતવાદીમાં કેવું એવું ને કે 2 નંબરની જ ફાઇલ કરવું? નહીં, 1 નંબરની જ ફાઇલ કરવાની. 1 નંબરની જ કરવું. ના, એટલે ઘણાને એવા સિદ્ધાંત મેં જોયા સુરતમાં કે સીધો હિસાબ લખતા જ નથી, વાંકો હોય તો જ લખવું. પછી એનું કામ જ એને. હા, યસ. પણ એનો ડેટા સાયન્સનું પછી આગળ ભણે છે અત્યારે. એ લગભગ આ છેલ્લા સ્ટેજમાં છે, એટલે ડિસેમ્બર સુધીમાં લગભગ એનું પતશે. એના માટે બિઝનેસ બી સારો, નોકરી બી સારી છે.
બરાબર. 5મે ગુરુ છે, બધું સરસ છે, કોઈ વાંધો નથી. બરાબર. બુધ અને શુક્ર 11મા સ્થાનમાં છે. 34 વર્ષની ઉંમર પછી એનું કેરિયર સેટ થશે. ઓકે. 34 વર્ષ સુધી તમારે રાહ જોવી પડશે. બરાબર. બરાબર. તો ખોટું નથી કરતો એટલે સારું છે. સારું ખોટું કરશે તો દંડ મળે. બરાબર. એની પાસે બીજો એક જ દીકરો કે બીજો દીકરો બીજો છે? મોટો બાબો છે અમદાવાદ હા, છે. એ ને આમાં 2 ભાઈ દેખાય છે. એટલે ચંદ્ર 8મે છે, એને જમણા હાથની રિંગ ફિંગરમાં સોનામાં મોતી પહેરાવો. બરાબર. હમ? હમ. સોનામાં મોતી. તમારો પૂછવાવાળો બી કહે છે, પેલો બનાવવાવાળો બી કહે છે કે આમાંની આમાં જ સૂર્ય, સોનું ગુરુ અને ચંદ્ર રાજયોગ થશે ને એનો ફાયદો મળશે. ઓકે. ઓકે. સ્ટોન પહેરાવવા બહુ જ સમજણની વાત છે. ખોટી વસ્તુ ખોટી જગ્યા પર લગાવી દો તો નુકસાન થાય. બરાબર. ઓકે. બીજું બોલો. બસ બાકી તો એ શાંત સ્વભાવ છે. હા, એ શાંત સ્વભાવ છે. ડિપ્રેશનમાં છે, થોડું ડિપ્રેશનમાં બોલવાનું થોડુંક, રખાવો. હા. બરાબર. એની મમ્મી પાસે રહી તો વધારે સારું, મમ્મીથી દૂર રહી તો એને નુકસાન. ના, એ ઓકે. મમ્મી સાથે જ રહે છે સર. હા, ના એટલે કશે ગયા હોય ને તો એને ના ગમે એમ. બરાબર. એના માટે એક ચાંદીની નાની ડબ્બી લેવાની, એની મમ્મી એમાં ચોખા ભરે ને ડબ્બી એને આપી દે. ડબ્બી સાથે રાખે તો એને ડિપ્રેશન નહીં આવે. ઓકે. શૈલેષભાઈ પંડ્યા. દાદા મમ્મીનું પૂછ્યું હતું ને તમને હમણાં, હા, બોલો. 5 વર્ષથી પથારીમાં છે. હવે મમ્મીને ઊભા કરવા છે કે દુનિયા મોક્ષ આપવો છે? બોલો. ના, એ સારું થાય એમ જ નથી. બહુ બધી દવા કરી લીધી એમાંથી માંડીને, અને બેસી શકતા જ નથી, પથારીમાં જ બરાબર સાંભળી લો ઉપાય. હા. 2 કે 3 અઠવાડિયા તમારે કરવાનો છે. બા સરસ રીતે દુનિયાથી છૂટા થઈ જશે અને ભગવાન પાસે પહોંચી જશે. બરાબર. ઓકે. મીડિયમ સાઇઝનો લોખંડનો વાડકો લેવાનો, વઘાર્યું પેલું કહીએ ને આપણે, વઘાર્યું એ ટાઈપનું, આખું મીઠું એમાં ભરવાનું, પણ આમ શંકુ આકાર. ટેકરો હોય ને વચ્ચેની ટોચ વાડકાની ધાર કરતાં ઊંચી હોય એ રીતના ભરવાનું. અને એક લીલો તરોફો દાંડી સાથે લેવાનો, દાંડીથી ઉઠાવવાનો, કપાવવાનો નહીં. આ 2 વસ્તુ બુધવારે 11 વાગે, બાનું શું નામ છે? જસુબેન. જસુબેન. તો 11 વાગે આ વાડકો ને નારિયેલ લઈને મંદિર જવાનું, શિવજીની મંદિરે ભગવાનની સામે મૂકીને ભગવાનને કહેવાનું કે જશોદાબેનનું દુઃખ દૂર કરો. શું કહેવાનું? જસુબેનનું દુઃખ દૂર કરો. જસુબેનનું દુઃખ દૂર કરો. બસ આટલું મૂકીને આવી જાઓ મંદિરે જ. હા. જો બાના પુણ્ય બાકી હશે તો સારા થઈ જશે ને પૂરા થઈ ગયા હશે ને કોઈ પાપ બાકી રહી ગયા હશે, તા ઉપાયથી ભગવાન એને માફ કરશે અને દુનિયાથી છૂટા કરાવી દેશે. બરાબર. 3 બુધવાર જરૂર પડે તો કરી લેજો, પણ 3 બુધવારમાં રિઝલ્ટ આવી જશે. 11 વાગે છે. 11, 11:30, 12 વાગે મંદિર બંધ થાય ને ભાઈ. સવારમાં બહુ બધા નવરા હોય ભગવાન પાસે આવવા વાળા. 11, 11:30 ઓફિસ ધંધો શરૂ થાય એટલે ઓછી થાય ભીડ, તારે આપણું કામ થઈ જાય. 12 વાગે પાછો ભગવાન હોઈ જાય. ઓકે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નવનીત મહારાજ. જય શ્રી કૃષ્ણ ભાઈ. પ્રણામ ગુરુજી. બોલો. મારે બ્લેક ડોગ પાળેલો છે, હમ. પણ બહુ ડેન્જર છે. હવે એ કયો પાડ્યો? પેલો છે, મિક્સ છે. 8-9 વર્ષ થયા. અચ્છા. તો એ કંઈ કોઈ આવતું નથી ઘરે એને લીધે તો બહુ, એટલે અલગ એને બાંધવો પડે. એક એના માટે અને એક મારે કઈ સાધના કરવાથી મને ફાયદો થાય? બગલામુખી અથવા તો કામાખ્યા, એટલે એક સાધના નવરાત્રિમાં કરવી છે, તો એનો ઉપાય બતાવવા મહેરબાની. સાહેબ, ચંદ્ર નીચનો ભાગ્યસ્થાનમાં બેઠેલો છે ને તમે કઈ આરાધના કરો? કોઈ સક્સેસ જ નથી થતી. બધી આરાધના કરી જોઈ મેં, પણ થાય જ નહીં ને. કાંથી એનો થાય? ઉપાય તો બતાવશો. કોઈ આમાં ઉપાય જ નથી. તો જે કરવાનું નથી તે જ હું. હવે આ તમે એમ કહો છો કે ભાઈ તમારા મિસિસ નથી, બરાબર છે, આમાં લખ્યું જ છે 2 લગ્ન થાય, તો આ તો લખેલી તે જ વખતે કરીને સંસાર જ માંડી દેવાનો હતો પહેલા. આ બધી પડોજનમાં આપણા આ સંન્યાસીની કુંડળી નથી. સંન્યાસી તો મને કુંડળી લઈને બતાવવા આવે કે સાહેબ મારી આર્થિક પરિસ્થિતિ ક્યારે સુધરશે? અચ્છા. માંગ કે ખાના ગરમ રોટી. કાં પત્તો લાગે એનો? હે હાજી. એટલે તમને બી કહું આ બધી ઝંઝટ છોડો. સરસ ફર્સ્ટ ક્લાસ
દાઢી સફેદ છે, બાલ કાળા છે, તે બેઉ ભેગા કરો અને શાંતિથી આગળ વધો ભાઈ. આમાં છે ને નવનીતભાઈ ખોટું નહીં લગાડતા, ના, પણ ખોટું આમાં નહીં. લઈકી નથી સાહેબ. તમારો ચંદ્ર નેગેટિવ છે, ભાગ્યસ્થાનમાં છે, ને બરાબર તમે છે. જે સક્સેસ નથી તેનું કારણ આ છે. સક્સેસ કેમ નથી ખબર છે? હા આમ ધ્યાન કરતા કરતા આમ થાય છે એટલે લોચો પડે છે. અચ્છા. કોણ આવ્યું, શું થયું, એ બધું આપણું કામ નથી. મારા મધર હતા ને, મારા મધર દીવો કરતા સવારે, ને આ બાજુ બહાર રેડિયો હતો એ જમાનામાં, તો વિવિધ ભારતી મૂકીને દીવો કરે. બરાબર છે. વોલ્યુમ ધીમો કર્યો હોય ને તો બૂમ પાડે, કોણ છે, કોને ધીમો કર્યો? અલા મેં કહું તું ભગવાનને મનાવે જ કે તું ચાલુ કર. એટલે આવું છે. ખ્યાલ તો આવ્યો? હવે એના માટેનો કોઈ ઉપાય? દુકાન છે એમાં હું શું ચાલુ કરું? આ પૂજાપાઠ સામગ્રીનું અથવા તો એ બી ચાલુ કરી શકો છો, વાંધો નથી. બરાબર. હા અને કોઈ ખાવાનાની વસ્તુ પણ તમે વેચી શકો છો, એમાં પણ કોઈ પ્રોબ્લેમ નથી. બરાબર. અને સાત- પેલા- જીવન સાત્વિક કરી નાખો. આમાં અચ્છા. ઘણી બધી જગ્યાએ પર પ્રોબ્લેમ દેખાય છે. શુક્ર રાહુ જે 5મે છે તો શુક્ર રાહુ છે એનો સરસ ઉપાય આપું. હાજી. નાની નાની સ્ટીલની 7 વાડકી લઈ આવો. હા શુક્રવારના દિવસે એમાં કાચું દૂધ ભરવાનું, વચ્ચે સફેદ માખણની ગોળી મૂકવાની, માખણની ગોળી. માખણ, હા અને આ વાડકી શિવ મંદિરે દાન કરી આવો. બરાબર. આ 7 શુક્રવાર કરી લો. શુક્ર રાહુથી એ ફાયદો. રાહુ ઉચ્ચનો છે, એ તમે જોયો ને તમારી કુંડળીમાં? હા ચોથા સ્થાનમાં રાહુ ઉચ્ચનો છે. એ તમે ભૂલ કરી છે, બીજા લગ્ન નથી કર્યા તેની. નથી કરી. હા એ કરવાનો હતો. એનું કારણ કે દાંપત્ય જીવનમાં બેઠેલો રાહુ ક્યારે પરેશાન નથી કરતો, એ સથવારો અપાવે. અચ્છા. એટલે આ જો હું તો કહું હજુ બી કોઈ સારું જીવન સાથી મળતું હોય તો બેસી જાવ. લગ્ન હવે તો ખાલી મંદિરમાં જવું છે, આશ્રમમાં વાત ચાલે દિલ્હી, અચ્છા. એટલે પણ આને લીધે જવાતું નથી ત્યાં. દિલ્હીમાં તો પણ પછી પાછા બધા રાજકારણ વાળા ના મંદિરો. ત્યાં છે જે એક બહુ પોતાની જગ્યાને બધું છે, પણ એના છોકરાઓ બધે કાઢી મૂકેલા છે. તો કે આપ ઇધર આ જાઓ એમ કે, ઓર એ સબ સંભાલો. હા તો ચાલ્યા જાવ, વાંધો નથી, કોઈ હા. ટેન્શન નથી. બરાબર. પણ આપેલો છે શનિ મહારાજ, એનું નામ બી શનિ પાડેલું છે, કોનું? બ્લેક ડોગ. તે કઈ નહીં, એને હું છે, એને રાખો, જાવ તો લેતા જજો ત્યાં, કા વાંધો છે. હા. એ કઈ થોડો શાંત થાય એવી રેમેડી. એને તો જો એ શાંત નહીં નથી. આ તમે કેવું છે, તમારી મિક્સ બ્રીડ હોય ને હા. તો એમાં આ વસ્તુ થાય. એને કાભિયા કહેવાય, એ ખબર છે? અચ્છા. મિક્સ બ્રીડને કાભિયા ક્વોલિટી કહેવાય. હમ. અમારા રંગૂનની બર્માની ભાષા છે. કાભિયા એટલે મિક્સ. એટલે એમાં પેલું હું કોઈ બીજ એક સરખું નહીં હોય. હમ. માં જુદી ને બાપ જુદો, તો પછી એનું રિઝલ્ટ જુદું જ આવે ને. એમ અચ્છા. એની ચિંતા છો. જો એ તો છે ને, હવે તમે પાડ્યો એટલે હવે તમે એને કોઈને આપી નહીં શકો. કોઈ નથી લેવા જ નથી આવતું. 2-3 આશ્રમમાં લેવા બધા નથી જોઈને જ આવતું. ભાગી જાય છે. તમારે ત્યાં કેટલા 6-7 બધાને વર્ષ થયા, મારે ત્યાં 37 વર્ષથી કૂતરા છે ભાઈ. 37 વર્ષ. પેલા યોગ ગુરુ છે પ્રદીપજી, હા. એના આશ્રમ માટે લેવા આવ્યા માણસો મોકલા ગાડી લઈને, અને પછી જોયું મેં કીધું ભાઈ આ તમારા આશ્રમમાં પાડવાનો તો નહીં, ફાર્મ હાઉસ હોય એકલાનું તો ચાલશે. તો એટલે એને જોઈને જ તે લોકો ચાલ્યા ગયા કે નહીં, ગુરુજીને આ પાડે છે. એ કૂતરા પાડવા કે પ્રાણી પાડવું એ બધાનું કામ નથી પહેલા. મારે તમે તમને કીધું ને 37-38 વર્ષથી કૂતરા છે. મારે પાસે અત્યારે 7મો કૂતરો છે. ના મારે તો પણ રાખવો તે જ છે. રીતનો. હું પણ તો બીજા બધા ઘણા એવું કે અરે મહારાજ તમે તો પૂજા પાઠ કરો, આવું બધું કરો છો ને આ કૂતરો નહીં પડાય ને આમ. એ તો બી કૂતરો- હું ના જ બોલું છું કે નહીં, એને તો હું રાખીશ જ પૂજા એમ. પાઠમાં કૂતરાને શું લાગે વળી? એમ નહીં, કઈ એટલે નહીં. તો બી એવું જ કહું છું કે હું એને રાખીશ જ એમ. ના તે રાખો, બાકી કઈ વાંધો નથી. બરાબર. અચ્છા. ખાવા પીવાનો ધંધો કરી શકાય. એલ્યુમિનિયમનો અને લોખંડના ભંગારનો ધંધો આટલો કરી શકાય. ને બરાબર. આ પૂજા સામગ્રી હા એ પણ ચાલે. ચંદ્ર છે 8માં અચ્છા. ભાગ્યસ્થાનમાં, તો હાજી. પૂજા સામગ્રી બી વેચી શકશો. બીજે ગુરુ છે. હા? ઓકે માટીની ગોળી બનાવીને વેચો તો બી વેચાય, વાંધો નથી. લો. ઓકે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આમાં કેવું છે, આ તો આટલા બધા છે, અહીંયા સંસારીઓ બી છે બધા ને એ બી છે, એટલે બધાની સામે બધું નહીં કહેવાય. જૈનિશ પુરોહિત. હેલો સર, જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ બેન. આ મારા સનની કુંડળી છે, હમ એ ડૉક્ટર છે. હમ એનું કેરિયર વિશે પૂછ્યું છું, ને બાળક એક છે, હવે છે યોગ, બાળકના યોગમાં કંઈ વાંધો નથી બેન. અને કેરિયર માટે. કેરિયરમાં થોડો સંઘર્ષ આવશે. હા ઓકે.
પણ વાંધો નહીં આવે ને? તો વાંધો કંઈ નથી આવતો. એક્સિડન્ટ યોગ છે, એવું છે? મોટો એક્સિડન્ટ યોગ છે, એટલે એનું ધ્યાન રાખજો. ગાડી ફાસ્ટ ચલાવી, રાત બે રાત ગમે ત્યાં ચાલ્યા જવું. અને સર ઉપાય એના? ઉપાયમાં જો, એક તો શુક્ર રાહુ, આ ભાઈને વાડકીવાળો પ્રયોગ બતાવ્યો તો એ કરવાનો. રાહુ 8મા સ્થાનમાં છે. 400 ગ્રામ સીસું અને 8 નારિયેલ ઓવારીને વહાવવાના. એ ભાઈ તમારા માટે જરૂરી છે. ક્યારે? બરાબર. વર્ષમાં એકવાર એ કામ કરો. કેટલા નારિયેલ? 8 નારિયેલ અને 400 ગ્રામ સીસું. બરાબર. અને પતિ પત્ની બધું બરોબર છે એમનું? પતિ પત્ની ક્યાં બરાબર? પતિ પત્નીના તો તમને ખબર હોય વધારે. ના, એટલે ત્યાં એમના જોડે જ છે બીજી કુંડળી. ક્યાં છે? ઘટના પટેલ. હા, છે ક્યાં અત્યારે? બહાર છે ને? હા, એટલે સુરતમાં જ છે, જોડે જ છે. તો બધું છે, ઠીક છે, વાંધો નથી. અને એનું પ્રાઇવેટ, એ પીડિયાટિશિયન છે, બાળકોનો ડૉક્ટર વહુ. તો એને પ્રાઇવેટ કરવું જોઈએ કે જોબ કરવી જોઈએ? પોતાનું ક્લિનિક કરાય. કરાય ને? ક્યારે કરી શકીએ? સૂર્યચંદ્ર ભેગા જ્યારે કરવું હોય ત્યારે. ઓકે ઓકે. સૂર્યચંદ્ર ભેગા છે, હા હા એટલે કંઈક નવું કરે તો બાળકની બાબતમાં એ લોકોને સારી સક્સેસ મળી શકે. બરાબર. હા હા. અવી પટેલ. જય શ્રી કૃષ્ણ સર. જય શ્રી કૃષ્ણ. દીકરો છે મારો, હા. MBBS પૂરું થઈ ગયું છે. હવે એ MD એન્ટ્રન્સની MDની તૈયારી કરે છે. એને સર્જરીમાં એ શેમાં છે? ડોક્ટર થયો એને? MBBS પૂરું થયું છે અને હવે એને કોઈ સ્પેશિયલ બ્રાન્ચમાં જવું છે. સર્જરીમાં જવાય. દુનિયાનો માસ્ટર સર્જન બની શકે એવી કુંડળી છે. બરાબર. હવે એને એડમિશન સર્જિકલ બ્રાન્ચમાં એને ઈચ્છા નથી, તો શું કરવું? તો પછી હવે એને જે ઈચ્છા હોય તે કરે. એ તો પછી એવું જ આવે ને બેન. બરાબર. તમારે જેવો આમાં લખ્યું છે તે નથી. આમાં કેવું છે, ચંદ્ર 6ઠા સ્થાનમાં છે. ચંદ્ર 6ઠા સ્થાનમાં આવીને એ માણસ મેડિકલનો હોય તો એને ચીરફાડ થી અઢળક પૈસો મળે. ચીરફાડ એટલે ઓપરેશન. બરાબર છે સર. એમાં એનું એક સારામાં સારું કેરિયર બની શકે છે સર્જરીમાં. ઓકે સર. એને એડમિશન ગુજરાતમાં મળશે કે આઉટ ઓફ સ્ટેટ? પૈસા કેટલા ખર્ચવાના છો? પૈસા તો હવે ખર્ચાશે, વાંધો નહીં. હા, એટલે એ પ્રમાણે મળે એમ. 2 કરોડમાં ગુજરાત. અચ્છા. 50 લાખમાં રશિયા. રશિયા નથી જવું બેન. આપણા પોતાના બાળકે, તમારે લોકોએ તમારી પોતાની આવડત પર ભરોસો રાખવાનો કે મને અહીંયા મળશે એમ. મારા ઉપાય કરનારા છોકરાઓ સ્કોલરશીપમાં ભણે છે. અહીંયા હમણાં જ એક મારવાડી દીકરીને સુરતમાં ટોપ ફર્સ્ટ ક્લાસ એમાં મેડિકલમાં સુરતમાં મળી ગયું એમ. પોતાની જાત પર ભરોસો રાખવો પડે, પણ થોડુંક એ કરીને કરો, આવી જશે. ભણવાની કુંડળી છે અને સરસ થઈ જશે. સર, એનેસ્થેસિયામાં જાય તો કેવા ચાન્સીસ એના માટે? એનેસ્થેસિયામાં બી સારું. ડૉક્ટરી કોઈ પણ લાઈનમાં છે, પણ ચીરફાડમાં એને એક સારામાં સારું રિઝલ્ટ મળી એવું આમાં બતાવે છે. ઓકે સર, થેન્ક યુ સર. એટલે તમે એને કહો, સમજાવો, એટલે એને એ થશે. બરાબર. જી સર, પિયર પક્ષ અને સાસરા પક્ષની પ્રોપર્ટીની સમસ્યાનો નિવેડો ક્યારે આવશે? પિયરમાં કોણ છે ને સાસરામાં કોણ છે? પિયરમાં એક ભાઈ છે. હા, બરાબર. પ્રોપર્ટી ખાસી છે. ફાધર મધરનું હમણાં જ ડેથ થયું 1 વર્ષ. તમારી કુંડળીમાં મંગળ નીચ છે. જી. એટલે ભાઈ દગો આપે. બરાબર. એનો ઉપાય? ચોથે મંગળના ઉપાય કરવાના. 400 ગ્રામ રેવડી 7 મંગળવાર ઓવારીને વહાવવાની. 2 નાની માટલી લેવાની, એકમાં ખાંડ એકમાં મધ ભરવાનું, ઓવારીને પધરાવવાની. બરાબર. હનુમાન ચાલીસાનો પાઠ રેગ્યુલર કરો. બરાબર. અને ચંદ્ર 10મા સ્થાનમાં છે, પ્રોપર્ટીનો દોષ છે, તો ચંદ્ર 10મા સ્થાનમાં. તો ગયા જન્મમાં તમે કોઈનું મકાન લીધું, પાછું નહીં આપ્યું, તો આ જન્મમાં તમારી પ્રોપર્ટી જાય. હવે એનો એકદમ સરળ ઉપાય, દર શનિવારે ઘઉંનો લોટ ને બદામ ભૂકો કરી લોટ બાંધવાનો, નાની નાની ગોળી બનાવીને માછલીને ખવડાવવાની. માછલી શનિનું એવું જાનવર જેનું ઘર નથી, ને શનિ એટલે પ્રોપર્ટી. બરાબર. આટલો ઉપાય કરશો તો ફાઇન થઈ જશે. બરાબર છે સર. સાસરા પક્ષમાં પણ પુષ્કળ જમીન છે, એની સમસ્યાનો પણ ઉકેલ આવતો જ નથી. સાસરામાં પણ બધા ભાગીદાર હશે ને? હા, એ 4 ભાગીદારો તો છે. પછી તો
એ 4 સહેમત થયે તો તમને મળે ને. એનો ઉપાય? એનો ઉપાય તો મારા સાસરે પૂછવું હવે. આ લોકો પાસે તો જમીન જ નથી. પણ સર હોય અને કામ જ નહીં આવે તો પછી ઉપાય તો પૂછવો એ પડે. તો બેન તમારા ઘરના મોટા માણસોએ સમજવાનું છે ને. મોટા માણસ જ લઈને બેસી ગયા છે. હા તો પછી એની પર કેસ કરો, કોર્ટે લઈ જાઓ, બીજું હું. બરાબર. હા એમાં બીજું કંઈ છે નહીં. ઓકે સર. કેતુ 5મે છે, મંગળ 4થે છે, કેસ તો થાય જ. ચંદ્ર 10મે છે. જો આ માછલીની ગોળીવાળો ઉપાય લાગ લગાટ કરો, જી. એનાથી તમને ફેરક આવશે. 4 મહિના કરીને પછી ધીમે રહીને મોટાભાઈ પાસે વાત મૂકવાની કે હવે કંઈ જુદું કરીએ એમ જી. થાય. મંગળ એટલે ભાઈ. જી. મંગળ એટલે ભાઈ, મંગળ એટલે પેટ, મંગળ એટલે હિંમત, ને મંગળ એટલે આપણા શરીરનું લોહી. બરાબર. અહીંયા નીચ છે 7મા સ્થાનમાં. બરાબર. તમે સેન્સિટિવ બી છો અને આમાં પાછો હક કરવાની બી ઈચ્છા છે, પણ એ બધું ભેગું નહીં કરાય. એટલે બેમાંથી એકને પહેલાં શાંત કરો ને પછી ચાલો. સરસ થશે. કરશો ઉપાય તો ફાયદો થશે. ઓકે. નિલેશભાઈ પટેલ. જય શ્રી કૃષ્ણ સર. જય શ્રી કૃષ્ણ ભાઈ. સપ્તમ સ્થાનની અંદર 3 ગ્રહોની યુતિ છે, સૂર્ય, શુક્ર અને રાહુ. તો એમાં બંને કિસ્સાઓમાં શુક્રનું નુકસાન થાય, તો એ ના કરવું હોય તો શું કરી શકાય? ના કરવું હોય તો ગોળ ખાવાનો બંધ કરવાનો, રોજ ગટરમાં ગંદા પાણીમાં ફૂલ નાખવાનું. શુક્ર રાહુ પેલો વાડકીવાળો જે પ્રયોગ કીધો તે 7 શુક્રવાર કરવાનો, ને દર અમાસના દિવસે માથા પરથી નારિયેલ બદામ ઓવારીને નદીમાં પધરાવાના. આટલા ઉપાય કરે તો શુક્ર સેફ રહે. સર બીજો પ્રશ્ન એ છે કે હું કોઈ પણ એક્ઝામની અંદર થર્ડ ટ્રાયલ સુધી પહોંચી જાઉં છું અને પછી એમાં નિષ્ફળ થઈ જાઉં છું. બાકી બુધ સરસ છે બધું. બુધ 6ઠા સ્થાન. તમે સરકારી જોબમાં જ છો ને? હા હા. તો પછી હજુ કેટલુંક જોઈએ છે? નહીં, હું અત્યારે અર્ધ સરકારીમાં છું, પણ મારે સંપૂર્ણ સરકારીમાં જવું છે. તો હું હંમેશા ઇન્ટરવ્યૂની અંદર એવું થોડુંક કાચો પડતો એવું લાગે છે. અરે મેં નરેન્દ્રભાઈને 100 વાર કીધું કે ભાઈ મને રાષ્ટ્રીય જ્યોતિષ બનાવો, માનતા જ નથી. એવું છે બધું કામ. ગંદી ગટરમાં ફૂલ નાખવાનું રેગ્યુલર કર ભાઈ, એનાથી ફાયદો થશે. અને ગુરુ 8મા સ્થાનમાં છે, ગળામાં સોનું પહેરો છો? હા સર. બસ એ પહેરી રાખજો. બરાબર. બાકી બધી કુંડળી સરસ છે બેટા, કોઈ ટેન્શન નથી. ફાઇન. ધીરે ધીરે આગળ ચાલશું પણ ચલાશે. ઓકે ફાઇન. સરસ છે બધું. વિશાલભાઈ. તમારા આશીર્વાદથી મારો દીકરો સોફ્ટવેર એન્જિનિયર બની ગયો છે. ઓકે થેન્ક યુ. 2 વર્ષમાં કમ્પ્લીટ થઈ ગયું. ડેઈલી તમારા પ્રયોગ કરે છે. ઓકે સરસ. હવે અત્યારે એને મેરેજ માટે પ્રોબ્લેમ છે. મેરેજમેન્ટ લેટ છે. 25 નો થઈ ગયેલો છે. 28 લગ્ન છે. એને ઉતાવળ છે. એને એની જોડેના બધાનું થઈ ગયું એમ કે મારા બધા ફ્રેન્ડને મળી ગયું. સારું છે ભગવાને મને પોરી નથી આપી. હા બોલો. નહીં તો આવા પ્રશ્નવાળાને કેવું પડે કે ભાઈ એક લઈ જા. હા હા. દર શુક્રવારે ગાજર દાન કરવાના શરૂ કરો. ચાલુ છે દાદા. ચાલુ છે. હા. ઓકે. અંધ વ્યક્તિને જમાડ્યા? ના એ બાકી. જોયું ને. હવે આંખ બંધ છે તો લગ્ન ક્યાંથી થાય? બરાબર. ઓકે એ પણ કરી દઈશ. એક પહેલા કરો. સૌથી પહેલો ઉપાય છે 10 અંધ વ્યક્તિને બેસાડીને તમારા દીકરાએ પીરસીને જમાડવાનો. બસ વાત પતી ગઈ. ત્યાં આપણે પેલું જે મને આપ્યું છે. હા એ આપ્યું. ત્યાં એ બેનને ફોન કરીને ચાલ્યા જાઓ. બરાબર. કઈ દિવસ એમાં દિવસ એ ત્યાં પૂછવાનું, મને નહીં ખબર. એ તે બેનને પૂછી લેવાનું, એ બેન તમને કરી આપશે. બરાબર. અને એ કરી લો બેન. એ કરશો તો કેરિયર બી સેટ થઈ જશે અને લગ્ન બી થઈ જશે. બરાબર. એને છે ને પુણે બેંગ્લોર અપ્લાય પણ બહુ કરે છે. અહીં એનો ગ્રોથ છે પણ એને બહાર જવું. આના પછી બધા ગ્રોથ શરૂ થઈ જશે. હા અને એની ફિલ્ડનું જોઈએ છે. એ મળી જશે. મળી જશે. હા મળી જશે. સોફ્ટવેર એન્જિનિયર તો અત્યારે ઢગલો છે બજારમાં. ના ના એટલે એને દીકરી પણ એવી જ હોય. હા તો દીકરી બી મળે જ ને, તો એમાં કાં છે. હવે સોફ્ટવેર એન્જિનિયર 10-10 હજારમાં નોકરી કરવાના જમાનો આવી ગયો. બરાબર બરાબર. એક સમયમાં પેલા એ હતા આપણે MBA બીકોમ વાળું આવે છે ને તો કે મારા માટે તમે આવું શોધી લાવો છો. વાટ ત્યાં સુધી આવે સોફ્ટવેર હોય ને ત્યાં આવી જાય. હા તે પછી પેલી સોફ્ટવેર એન્જિનિયર લઈ આવો, એને ચા બનાવતા, રોટલી બનાવતા, શાક બનાવતા શીખવી દો. મારે કામ છે બનાવી રાખજે, આવીને ખાઈશ. એવું થશે. 8મે શુક્ર છે બેન, પછી છેલ્લે એ જ કરવું પડે. એવું છે. હા એટલે એને કે બહુ એ નહીં કર,
એટલે હું તો બધું પહેલા જોઈને એસએસસી ફેલ લાવ્યો. બરાબર, તમારી પાસે 2 વખત મીટિંગમાં આવી ગયો છે, તમે એને બધી સલાહ પણ આપી છે, પણ અત્યારે હવે છે ને એની સાથના બધા ભૂંટા છોકરાનું થઈ ગયું, સગપણ થઈ જાય એટલે મને બધા બતાવે, જો આનું થઈ ગયું. મેં કીધું થશે તારું. એને કહેજો કે તારે રાંધવું હોય તો પછી આ લાવ, ને નહીં રાંધવું હોય તો ભાઈ લઈ આવ બીકોમ થયેલી પૂરી. બરાબર. અને તમારી જોડે મીટિંગમાં તમે કહ્યું હતું ને 25 વર્ષ પછી, એટલે અમે થોભ્યા જ હતા કે ના ભાઈ તારું કમ્પ્લીટ થાય પછી દાદાએ કહ્યું 25 પછી જ બેન. એમ હવે કરાવો લગ્ન 25 થઈ ગયા હોય તો વાંધો નથી. 25 પૂરા થશે જાન્યુઆરી. હા બસ પછી કરાવો. ઓકે ચાલો. જય શ્રી કૃષ્ણ જીયાબેન જય શ્રી કૃષ્ણ. હવે એને છે ને તો તમે બુધવારે જે પટાસાનો એ હતો તો એ પ્રયોગ હવે ચાલુ રાખવાનો. મીઠી બૈરી મળે ત્યાં સુધી ચાલુ જ રાખવાનો બેન. ઓકે. પતાસામાં એ છે તાકાત. ચલો આ જય શ્રી કૃષ્ણ. જીયાબેન. હા, જીયા એ મારી નાટી છે. અચ્છા બોલો. હા, હવે એની છે ને તો ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં આવીને પછી બોર્ડ પર લખવાનો પ્રોબ્લેમ આવ્યો, એટલે લખી નથી શકતી, ટીચર્સની કમ્પ્લેન. આના માટે પર્સનલી એના મા બાપને લઈને મળો. હા, એ વર્કિંગ બચ્ચાને ઓટિઝમ છે. એવું છે? હા, આ બચ્ચાને ઓટિઝમ છે જ. મીન્સ એટલે મને નહીં સમજ પડી. ઓટિઝમ એટલે મોડી સમજ પડે. હા હા હા. 10 મિનિટ 15 મિનિટ પછી એને ખ્યાલ આવે કે આને આ કહેવાય. આજે તમે એને પ્રશ્ન પૂછી લો કે ભાઈ આ કયો કલર, તો એ વિચારે 4 વાર અંદર પૂછે, દિમાગને પૂછે, કરે પછી નક્કી કરી શકે કે આને ભૂરો કે લાલ કહેવાય. ના, આમ તો બધું આપણે સમજાવે દાદા. છે આપણે સમજાય, પણ આજે મોડી સમજ પડે છે ને, બોર્ડ પર લખી નથી શકતી. ના ના, પણ એની આંખનો પ્રોબ્લેમ આવે. તો આંખમાં પણ આવે ને, શનિ એમાં છે ને, ચંદ્ર 8મે છે ને, બુધ એમાં છે શુક્રની સાથે. તો આંખની રેટિના ખરાબ નહીં થાય તે જુઓ અત્યારે. હા, એના માટે જ તો મેં તમને, એ મારી દીકરી છે ને વર્કિંગ છે એટલે હું એની કુંડલી લઈને આવી. એને તમે લઈને આવ્યા છો, પણ આ દીકરીના ઈલાજ માટે તમારે પર્સનલી મળો. આમાં બધું જ જોવું પડે. સૂર્ય 7મા સ્થાનમાં છે, સૂર્યને કારણે આંખ નબળી છે કે પછી ચંદ્રને કારણે તે જોવું. શનિ તો સારો છે, પણ શનિ કેતુથી ડિસ્ટર્બ થાય છે. બરાબર. અત્યારે એના માટે કોઈ ઉપાય દાદા? અત્યારે એના માટે ઉપાય બસ શુક્ર ગાયની સેવા કરાવો, ગળામાં એક ચાંદીની ચેન પહેરો, અને ઝાંઝરા પહેરે છે, સાંકડા પહેરાવજો એને. બરાબર. પેલું કડલી જેવું પહેરે તો ચાલે ને દાદા? કારણ કે સ્કૂલ યુનિફોર્મમાં પેલા શૂઝ સાથે એ ચાલે નહીં. સોક્સ પહેરે ને તો એમાં ભેરવાય. એવું પહેરાવો, પણ આ વસ્તુનું પ્રેશર થવું જોઈએ એ વસ્તુ આમાં બતાવે છે. એવું ઘણામાં ચેન તો એને પહેરાવેલી જ છે. ઓકે, ઠીક છે. તો અને ટાઈમ કાઢ્યું એને લઈ આવીશ. પેલું ગુરુ કે હા એનો એ કરી લો, મળી લો. બરાબર, કે પાછળથી બચ્ચું મોટું થાય ને તકલીફ આવે એવું નહીં થાય. ઓકે, એનું ધ્યાન રાખજો. મિત્તલ. એ મારા વાઈફની કુંડલી છે. હા જી ભાઈ. એમને વારે હેલ્થ ઇસ્યુ આવે છે. શુક્ર, ચંદ્ર, મંગલ, બુધ અને સૂર્ય. શું થાય છે પહેલા? એને ગર્ભાશયને રિલેટેડ પ્રોબ્લેમ આવે, આંતરડાને રિલેટેડ પ્રોબ્લેમ આવે, અને 15 દિવસે યુટ્રેસનું કેન્સર આવશે આ બેનને. અચ્છા, એવું છે. તો એના માટે ઉપાય કઈ રીતે કરશે? ઉપાય એના માટે પર્સનલી મળીને કરાવી લો ભાઈ ઉપાય. અચ્છા, કુંડલી તો કાઢવામાં કુંડલી કઢાવવા આપી છે ને? દીધી. ક્યાંથી છો તમે? સુરતથી છે. સુરતથી છો ને, તો કુંડલી બનીને આવી જાય તમારી ફોન આવે એટલે ફોન કરજો, પર્સનલ એપોઇન્ટમેન્ટ મળશે ત્યારે આવીને મળી જાઓ. ઓકે. પાકિસ્તાનમાં રાહુ શનિ 5મે, લાંબી માંદગી લખાયેલી છે. બરાબર છે. અને એના લીધે તમારું દાંપત્ય જીવન બગડે છે. બરાબર. બસ સિમ્પલ વસ્તુ છે. બાળક નહીં, એમાં ઇસ્યુ છે બાળકનો, ગર્ભાશયનો પ્રોબ્લેમ છે ને એટલે. હા, એ છે જ. એમાં મેં કીધું ને, ગર્ભાશયનું કેન્સર બતાવે છે આ કુંડળી. ઓકે, અત્યારે હજી કેન્સર આવ્યું નથી. કેન્સર નથી આવ્યું, થવાની શક્યતા પૂરેપૂરી છે. ઓકે. નહીં તો છેલ્લે કંઈ નહીં તો તમારું યુટ્રેસ રિમૂવ કરવું જ પડે. બરાબર. એના કરતાં પહેલાં ઉપાય કરી લો 43 દિવસના, પછી તમે આગળ ચાલો. ચોક્કસ. ઓકે, ચાલો, થેન્ક યુ. પાકિસ્તાનમાં રાહુ ને શનિ 5મા સ્થાનમાં, બાળક લઈખું જ નથી એમ. બરાબર. 12 કટી કુત્તા મરે, औलाद उम्र की बख्शता हो. તમારે કૂતરો પાડવો પડે. 12 વખત કૂતરો મરે, 12 વખત. 12મી વખત કૂતરો મરે પછી તમારું સંતાન જીવે. બરાબર. ઓકે, કઈ નહીં, મળી લઈએ. ચાલો, ઓકે, થેન્ક યુ. મિલિંદ રાવલ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. 31 ઓગસ્ટે જ કામ બંધ થઈ ગયું. શેનું કામ હતું? હું ડ્રાઇવિંગ કરતો હતો WHO માં, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. ઓકે. હવે શું જોબ જોઈએ છે? ફાઇલ મારતા બનાવેલી છે.
ઉપાય કર્યા છે ભાઈ બધા? પોણા ભાગના થઈ ગયા. પેલો કોલસાવાળો બાકી છે એક. કોલસાવાળો કરી લો. અને નારિયેલ ને સીસું એ તો હા એ કરતા રહેજો, બરાબર? હા. અત્યારે છે ને ચંપલ પહેરીને નાહવાનું શરૂ કરો. એ વર્ષોથી એટલે 1.5-2 વર્ષથી એના 1.5-2 વર્ષથી કરો, પણ અત્યારે ખાસ ધ્યાન રાખજો, બરાબર? 8મે શનિની પનોતી ચાલે છે એટલે એ ખાસ ધ્યાન રાખજો, અમને એમાં ભૂલ નહીં થાય, બરાબર? અને કૂતરાની સેવા કરો. અને જોબ માટે ઉપાય આપું તે કરી લો. ઘરની નજીક કયું મંદિર છે? શિવ મંદિર છે. બસ, તો રોજ ત્યાં ₹2 જે આપણી પાસે કોઈન સિક્કો હોય તે ભગવાનના મંદિરમાં મૂકવાનો અને ભગવાનને કહેવાનું કે ભાઈ નોકરી આપ, બરાબર? 43 દિવસ ભગવાનને લાલચ આપવી પડે તો નોકરી મળી જશે. ઓકે, થઈ જશે. શનિ પર ધ્યાન રાખજો સાહેબ, શનિ નીચ છે, પટકે નહીં. ભારતીબેન 8ની તકલીફ છે એમને. એટલે શું થાય છે? ઝામર છે? ના, ઝામરનું હતું, દેખાતું બંધ થઈ ગયું છે એક આંખે. એટલે એકમાં એ ઝામરથી બંધ થયું છે, ઝામર ગઈ ને? હા, આમાં ઝામર બતાવે છે, એટલે થોડુંક ધ્યાન રાખો ભાઈ. ચંદ્ર રાહુ 6ઠા સ્થાનમાં બેઠેલા. સંતાન છે નથી? છે. શું છે? દીકરો દીકરી? દીકરી છે. દીકરી છે. હા, દીકરી હોય, દીકરો ના આવે. ચાલો, હવે આમાં મંગલના ઉપાય થયા બેનના? તો અત્યારે ડાક્ટરે શું કીધું તમારી આંખ માટે? બસ ડ્રોપ્સ આપ્યા છે, એનાથી ચાલે છે. આનાથી કંઈક સુધરવાનું નથી, જે છે તે જ. કોઈ જગ્યા પર કેમ્પ લાગે ને તો આંખની દવાઓ મફત આપવાની શરૂ કરો. 2 બોટલ 4 બોટલ તમારી કેપેસિટી પ્રમાણે આપવાની, બરાબર? કોઈ આંખનો રોગી હોય તેને આપશો તો તમને ફાયદો મળશે. કૂતરાને રેગ્યુલર ખાવાનું આપો. ચાલુ જ છે. પૂનમનો ઉપાય કરો છો? હું મારું કરું બેન કરે છે નહીં? એક નારિયેલ, એક મુઠ્ઠી બદામ ઓવારીને વાવો બેન, નહીં તો નહીં થશે. તમારે જરૂરી છે અને એ કરાવવાનું. આ કોનું છે ભાવનાબેન? મારી સાથે છે પણ આવ્યા નથી. એમને શું છે? ઇમરજન્સી થઈ ને એટલે એડમિટ કર્યા છે. સ્ટ્રોક આવ્યો છે. સ્ટ્રોક આવ્યો? ઓકે. બ્રેન સ્ટ્રોક આવ્યો કે પેરાલિસિસ? બ્રેન સ્ટ્રોક. આ કોની કુંડળી? તો બેનની કુંડળી. એ તો પેલા, હા, તો એ ભાઈનું કંઈ નથી પૂછવાનું ને? ના. શું બેનનું શું પૂછવાનું? બોલો. પ્રોબ્લેમ છે. હા, પણ શું બેન પ્રોબ્લેમ? તો મને બી છે બધા, પણ કોને કહું? કેટલા સમયથી લેટ્રિન નથી ગયા એ. કેમ? શરીરના દુખાવા ને બધું જ છે. તો લેટ્રિન નથી ગયા તો લેટ્રિન પથારીમાં થાય છે? ના, જવાતું જ નથી એમનાથી. એવું બને જ નહીં બેન. કબજિયાતની તકલીફ છે, અઠવાડિયે 10 દિવસ એવી રીતે. એમ કોની? તમે મને કોઈ ગયા નથી કેટલા વખતથી, એટલે હું વિચાર કરું છું શું થાય. આ બેનને છે ને ગરમ પાણી પીવડાવવાની શરૂ કરો, બરાબર? એમને ઠંડુ પાણી પીવાનું જ નહીં. પાણી થર્મોસમાં ભરી રાખે, જ્યારે બી પાણી પીવાનું તો ગરમ પાણી પીવાનું, બરાબર? આ વસ્તુ એમની પાસે રેગ્યુલર કરાવો. અને પેલું એ આવે છે ખબર, ગોન કતીરા, ગુંદર જેવા ટુકડા આવશે, ગાંધીને ત્યાં કહેશો. ખાવાનો ગુંદર નહીં, ગોન કતીરા. ગોન કતીરા. હા, યુનાની દુકાન પર બોર્ડ મારેલું હોય. ગોન કતીરા લેવાનું, એ 2-3 નાના ટુકડા લેવાના, રાત્રે 1 ગ્લાસ પાણીમાં પલાળી દેવાના, સવારે ફાલુદાની સેવ જેવો જેલ બની જશે. એને દૂધમાં કે એમાં મિક્સ કરીને ખાવાની શરૂઆત કરાવો. ટોયલેટ બી સાફ થશે, શક્તિ બી આવશે અને પેટ સરસ થઈ જશે. સાયટિકાની બી તકલીફ છે. આમાં આવે જ ને, તો આમાં સાયટિકા નહીં આવતો. 10 દિવસે જે માણસ ટોયલેટ જતો હોય તો એના પેટમાં ગેસ કેવો હોય, ક્યાંથી પાસ થતો હોય, તો તે તો સાયટિકા આવે જ ને.